નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોન અપાવવાના બહાને મહિલાએ જ પેટલાદની મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. લોન અપાવવાના બહાને મહિલાએ જ પેટલાદની મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણાએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. વિવિધ બેંકોમાંથી લોન અપાવી પછી લોનનો હપ્તો બેંકમાં ભરવાની બદલે પોતે ચાઉ કરી જતા ભોગ બનેલ મહિલાઓ પહોંચી છે પેટલાદ પોલીસ મથકે. 150 થી વધુ મહિલાઓનું ગ્રુપ બનાવી પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણાએ અપાવી છે લોન. અને પિંકી બેન કરીને હતા તે અમારા ફેક્ટરી રાબલિયા તલાવ તે એમને શું કર્યું, પહેલી લોન આલી તે ભરી લીધી અને પછીની લોન આપીને એ આજુ 10 દાડા થયા છે બંધન લોન લીધી. તેને શું કર્યું, 10 દાડામાં હપ્તો નહીં ભર્યો અને એ નાહી દે પે આટલા બધા પૈસા મારે 6 લોનો ચાલુ છે એની જોડે. મારી ખુદની છે અને 5 એના આલેલી. શું માંગ છે? એ બધી રૂપિયા લઈને જતી રહી. તો અમે એવું માનીએ કે એને પાછી લાવો. સરકારથી એવું કહીએ તો પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરવા આવ્યા. જેમાં કેટલીક મહિલાઓના નામે લોન લઈ પિંકી ઉર્ફે સુમિત્રાએ લોનના નાણાં વાપર્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. જેમાં મુથુટ ફાઇનાન્સ, બંધન ફાઇનાન્સ અને નાબરા ફાઇનાન્સમાંથી આ લોન અપાવી હતી. લોનના હપ્તા લોન ધારક મહિલાઓ પાસે ઉઘરાવી પિંકી ફરાર થઈ ગઈ હતી. બેંક કર્મચારીઓ લોન રિકવરી માટે આવતા ભાંડો ફૂટ્યો હતો. લોન ધારક મહિલાઓ નિયમિત ચૂકવતી હતી પિંકીને હપ્તા. પિંકી દ્વારા બેંકમાં હપ્તા જમા નહીં કરાવી આચરી છેતરપિંડી. મહિલાઓએ પોલીસમાં રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા તપાસ બાદ નોંધવામાં આવશે આ ગુનો. અમને પિંકીબેન અમને મળ્યા, એમની ઘેર લઈ ગયા અને અમારી લોન પાસ કરાવી અને મને ભાભી સાથમાં હતા સંધ્યા. પછી એ ગાયબ થઈ ગયા. તમે એમની ઘેર તપાસ કરી, કંઈ ના મળ્યા. તેની ભાભીઓ કીધું તમે ઘણે અગર આવશો એ તોફાન મસાવશો, તમે બધા દાબીને મરી જશું અને તમારી માથે પાછું. અને હું એટલું કે હું જ્યાં કંઈ ખંતેલી છે અહીં આવી અને અમારા બધા લોનના આપતા બધા ચૂકતા કરે આગળ. પછી જ્યાં જઈને મરું તું મારા તને ત્યાં આવી સજા મળશે. ત્યાં દવા પી ખાનદાને માથું તારું ઘર લગાડશું. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.